જય માતાજી ને જય સાવનો બધાને આજ આપણે બનાવવાનું છે દાળ ભાત રેસીપી, તો કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો। હવે આપણે ગરમ પાણી થઈ ગયું છે। હવે આપણે આ દાળને થોડીક ધોઈ નાખવાની પહેલા, એટલે આપણે દાળમાં બધો ક્ષાર હોય એ બધું નીકળી જાય, એટલે આ રીતનું ધોઈ નાખવાનું। હવે આપણે દાળ વરી દેવું બાફવા માટે। હવે આપણે ભાત માટે આંધણ મૂકી દીધું છે। આપણું આંધણ ગરમ થાય એટલે પછી આપણે ઘડીક રાહ જોવું, પછી આપણે એમાં ભાત આપણે ઓરી દેવું। હવે એક સાઈડ આપણે આ દાળનું આંધણ મૂકી દીધું છે, એ આપણે ગરમ થવા દઈએ, પછી આપણે દાળ નાખી દેવું। હવે આપણે ટમેટું લઈ લીધું છે, એને આપણે ઝીણું ઝીણું કટિંગ કરી નાખીએ। આ રીતનું બહુ મોટું નથી કટિંગ કરવાનું, આપણે દાળમાં સડી જાય એ રીતનું કટિંગ કરવાનું છે। આવડું મીડિયમ સાઈઝનું આપણે કટિંગ કરી નાખ્યું। બે ટમેટા લીધા હતા આપણે। આ રીતના આપણે બે ટમેટા લીધા છે, અને હવે આપણે મરચાં લઈ લીધું, એનું ઝીણું કટિંગ કરી નાખવાનું। આ રીતનું આપણે મરચાં મોળા લીધેલા છે। આ પણ આપણે બે મરચાં લીધેલા છે। અડધો ઇંચનો આદુનો ટુકડો લઈ લીધો છે, એને આ ખમણીમાં આપણે ખમણી નાખવાનો। આ રીતનું આપણું આદુ ખમણાઈ ગયું છે। બહુ આદુ ઝાઝું નહીં નાખવાનું, નકર સ્વાદ બગડી જાય પાછો, એટલે મીડિયમમાં નાખવાનું આદુ। હવે આપણે તેલ મૂકી દીધું છે, એટલે આપણે હવે રાઈ જીરું પેલા નાખી દઈએ। પેલા આપણે રાઈ જીરું નાખી દેવાનું, પછી આપણે નાખી દેવું લવિંગ ભજીયા, પછી નાખી દેવું આપણે તમાલપત્ર, પછી નાખી દેવું આપણે સૂકા લાલ મરચા, પછી નાખી દેવું બે તજના ટુકડા, અને પછી આપણે થોડીક મેથી દાણા નાખી દેવું। અને પછી આપણે મીઠો લીમડો નાખી દેવું। પછી આપણે હિંગ નાખી દેવું થોડીક, અને પછી આપણે મરચાં, ટમેટા અને આદુ નાખી દેવું। એને આપણે મિક્સ કરી લેવું।
હવે આપણે આને ઘડીક ચડવા દેવું, જ્યાં લગી આપણે ટમેટા ગળે નહીં ને ત્યાં લગી. હવે આને ઢાંકી દેવું આપણે. હવે આપણે હળદર નાખી દેવું થોડીક. આપણે દાળમાં નાખી છે એટલે આમાં થોડીક નાખશું હળદર. પછી ધાણા જીરું નાખી દેવું. પછી લાલ મરચું નાખી દેવું. અને પછી એને મિક્સ કરી લેવું આપણે. હવે એમાં આપણે થોડુંક મીઠું એડ કરી નાખશું. હવે આપણે આમાં આપણે દાળ એડ કરી દેવું. આને પહેલા એકવાર મિક્સ કરી લેવું આ રીતનું. હવે આપણે એમાં આંબલીનું પલ્પ એડ કરીશું. પછી એને પણ આપણે મિક્સ કરી લેવું. હવે એમાં આપણે થોડીક ખાંડ એડ કરી દેવું, કારણ કે આપણે ખાટી મીઠી દાળ બનાવવાની છે એટલે થોડીક ખાંડ નાખી દેવું. તમને ગમે એટલી ગળી હોય એ રાખતા હોય એ પ્રમાણે ખાંડ નાખી દેવાની. છે એમાં હવે આપણે થોડાક લીલા ધાણા એડ કરી દેવું. અને પછી આને થોડીક મિક્સ કરી લેવાની. હવે આપણા દાળ ભાતની રેસીપી કમ્પ્લીટ છે, જોઈ શકો છો તમે આપણા દાળ ભાત. જો આપણી રેસીપી ગમી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને મીઠી મીઠી એક કોમેન્ટ કરવાના ભૂલતા નહીં.